હલો ફ્રેન્ડ્સ, આજે આપણે મફતમાં મળતા વસેટીના ફૂલ કે જે કફથી લઈ કેન્સર સુધીના રોગોને દૂર કરે છે એની આપણે ભાજી બનાવીશું। આ ફૂલને કાઠિયાવાડમાં રાળારૂડીની ભાજી કે પછી વરસાડોડીના ફૂલ પણ કહેવાય છે। તો આ રીતના મેં ફૂલ લઈ લીધા છે। અહીં એની પાનની ભાજી બનાવવામાં નથી આવતી। આ રીતના ફૂલનું ઝુમખું હોય એમાંથી ઉપરનો ભાગ દૂર કરી અને બધી જ કળી કે પછી પાંદડીને અલગ કરવામાં આવે છે। એવી રીતે એને સાફ કરવાની હોય છે। અહીં ભાજી બનાવવા માટે આ ફૂલ કે પછી કળીને એમનેમ જ રાખવાની હોય છે। એને ચપ્પુની મદદથી સુધારવાની નથી હોતી। અને સાથે જ ભાજી બનાવતી વખતે એનું પ્રમાણ જેટલી ભાજી હોય એનાથી અડધું થઈ જાય છે, એટલે કે એ ગળી જાય છે। તો આ રીતે બધા જ મેં ફૂલ સાફ કરી લીધા છે। તો અહીં 3 વ્યક્તિને સર્વ કરી શકાય એટલી આ વસેટીની ભાજીનું શાક બનશે। આયુર્વેદમાં આ વરસાડોડીના ફૂલનો ઉપયોગ વિવિધ ઔષધિઓ બનાવવામાં થાય છે। તો આપણે જો ફ્રીમાં મળતી હોય તો એકવાર એને જરૂરથી ઉપયોગ કરી લેવો જોઈએ। અને સાથે આ ભાજી ચોમાસામાં જ મળે છે, એટલે કે ચોમાસાના 3 મહિના પૂરતા જ આ વરસાડોડીના ફૂલ આવે છે। તો જો તમને એ જંગલ વિસ્તારમાંથી મળી જતા હોય તો જરૂરથી ખાવી જોઈએ। તો હવે આપણે એને આ રીતે પાણીની મદદથી ધોઈ લઈશું, એટલે એમાં જે કંઈ પણ રજ હોય એ નીકળી જાય। અને આ શાક માત્ર 10 જ મિનિટમાં બની જાય છે। તો આ ગરમ ગરમ જ્યારે ખાવું હોય ત્યારે જ બનાવો। આ રીતે પાણીની મદદથી ધોઈ અને એને નીતરવા માટે રાખી દઈશું। તો અત્યારે આ ફૂલને સાઈડમાં રાખી અને એક કડાઈમાં 2 ટેબલસ્પૂન જેટલા તેલને ગરમ કરવા રાખીશું। આ ભાજીનો ટેસ્ટ કડવો કે તુરો નથી હોતો, માટે ઘરમાં બાળકોથી લઈને મોટા બધા જ ખાઈ શકે છે। તેલ ગરમ થાય એટલે એમાં 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું અને રાઈ આપણી તતડે એટલે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। સાથે જ ચપટી જેટલી હિંગ એડ કરીશું। હવે 1 ચમચી જેટલી લસણની પેસ્ટને આ રીતે તેલમાં આપણે સાંતળી લઈશું। તો અહીં ભાજી વઘારવા માટે લસણનો ઉપયોગ કરશો તો ખાવાની મજા આવશે। હવે એક મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે મોટા કટકા કરી લીધા છે। તો તેને હવે કડાઈમાં એડ કરી અને થોડી સેકન્ડ માટે સાંતળી લઈશું। તો લગભગ 2 મિનિટમાં જ આપણી ડુંગળી સરસ સંતરાઈ જશે। તો હવે એમાં એક નાની સાઇઝના ટમેટાને આ રીતે કટ કરીને રાખ્યું છે તે એડ કરી દઈશું। જો તમારે ટમેટું એડ ના કરવું હોય તો એ ટોટલી ઓપ્શનલ છે, પણ શાકનો ટેસ્ટ થોડો ખાટો મીઠો આવે તો ખાવાની મજા આવે એટલે ટમેટું એડ કર્યું છે। તો લગભગ 10 થી 15 સેકન્ડમાં ટમેટું પણ આપણું સોફ્ટ થઈ જશે। તો હવે એમાં શાકના મસાલા કરી લઈએ। તો એના માટે હળદર પાવડર, ચટણી પાવડર અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું અને શાક સાથે મસાલાને મિક્સ કરી દઈશું। હવે જે આપણે ભાજી ધોઈ અને રાખી હતી એ બધી જ ભાજી અત્યારે કડાઈમાં એડ કરી દઈશું। અહીં ખાસ બધું જ પાણી નિતારી લેવાનું છે, કેમ કે આ શાકમાં પાણીનો ઉપયોગ નથી થતો, એટલે કે પાણી નાખવામાં નથી આવતું। રસા વગરનું કોરું જ શાક બનાવવામાં આવે છે। તો એકવાર બધા જ ફૂલને એડ કર્યા બાદ એને વઘાર સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। બીજી કાઠિયાવાડી ટેસ્ટી અને ચટાકેદાર શાકની રેસીપી જોવા માટે મારી ચેનલને તમે વિઝિટ કરી શકો છો, અથવા તો આ વિડીયો પૂરો થશે એના એન્ડમાં તમને એની લિંક મળી જશે। તો આ ફૂલને આપણે ગેસની ફ્લેમ સ્લો રાખી અને આ રીતે ચલાવતા રહેવાનું છે। તો હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું। 2 થી 3 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેશો એટલે શાકની ક્વોન્ટિટી ઓછી થઈ જશે, એટલે કે આપણા ફૂલ છે એ કૂક થઈ જશે। અને જો નીચે બેસતું હોય એવું લાગે તો થોડું 2 થી 3 ચમચી જેટલું પાણી લઈ અને સાઈડમાં એને છાંટી દેવું। જો તમે આ શાક નોનસ્ટિકમાં બનાવતા હશો તો તમારે પાણી છાંટવાની જરૂર નહીં પડે। તો આપણી આ વરસાડોડી કે પછી વસેટીના ફૂલની ભાજી રેડી થઈ ગઈ છે। તમે આને ગરમા ગરમ રોટલા, ભાખરી કે પછી રોટલી સાથે સર્વ કરી શકો છો। ગામડાની વાડી વિસ્તારમાં એનો છોડ ઉગી નીકળે છે। આ ફૂલ તમને કોઈ પણ શાક માર્કેટમાં નહીં મળે।
જો તમને એના ફૂલ મળી જાય તો તમે જરૂરથી એનો ઉપયોગ કરી શાક કે પછી મૂઠિયા બનાવી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ વસેટીની ભાજીની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે. ત્યાં